દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 પરીક્ષાની તારીખ ખબર છે 15/4/2026 ના ખબર હોય તો નોટમાં નોંધી દેજો। બુધવાર છે। વાર્ષિક પરીક્ષામાં ગણિતમાં રોકડા ગુણ મેળવવા માટે દોસ્તો આ વિડીયો ખાસ જોવાનો। કોને જોવાનો? તો ધોરણ 7 ના વિદ્યાર્થીઓએ જોવાનો રહેશે। ચલો ત્યારે ઝડપથી આપણે જઈએ આજના વિડીયો તરફ। એ પહેલા તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન છે જ બધાના મોબાઈલમાં, ના હોય તો મિત્રોને કરાવી દેવાની। મોર ઓપ્શનમાં આપણી લિંક પર ક્લિક કરો તો પણ તમને આપણી એપ્લિકેશનની લિંક મળી જશે। ત્યાં આગળ તમારે જે પણ ધોરણ છે, ધારો કે 7મું ધોરણ છે, 7મું ધોરણ ખોલશો એટલે પરીક્ષા માટેના પેપરો દોસ્તો અહીંયા પીડીએફ સ્વરૂપે પરીક્ષાના પેપરો પડ્યા છે। તમે અઢળક એનો અભ્યાસ કરો, એનો મહાવરો કરો અને પરીક્ષામાં વધારેમાં વધુ ગુણ મેળવો। ચલો ત્યારે આપણી ચેનલમાં વિડીયોને લાઇક કરવાનું કોઈએ ભૂલવાનું નથી। નવો વિડીયો ત્યારે જ મળશે જ્યારે વિડીયોને લાઇક કરશો। ચલો નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો। લંબચોરસની પરિમિતિનું સૂત્ર શોધતો આપણે ખબર છે કે આપણું આ લંબચોરસ છે, બરાબર। ચલો તમને જવાબ આવડતો તમે કમેન્ટમાં અથવા નોટમાંનો જવાબ લખી નાખજો। ABCD માંથી શું આવે છે હું જવાબ કહીશ ત્યારે તમારે તમારો જવાબ સરખાઈ દેવાનો કે ભાઈ આપણો જવાબ સાચો કે ખોટો, બરાબર। ચલો ત્યારે લંબચોરસની પરિમિતિ જોઈ લઈએ। તો લંબ પરિમિતિ એટલે શું છે કે આ ચારે જે ધાર છે, આ બોર્ડર છે, એનો સરવાળો। તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે કે ભાઈ જો આ ચારે બોર્ડરનો સરવાળો આવે તો આ બે લંબાઈ છે, બે લંબાઈ ને બે પહોળાઈ છે, એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે જવાબ આવશે સી। ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ, આ ત્રિકોણ છે। હવે આ પરિમિતિની વાત કરીએ, ક્ષેત્રફળની વાત કરીએ તો અંદરનો બધો જ વિસ્તાર હોય એનું આપણે ક્ષેત્રફળ કહીએ છીએ। એટલે એનું સૂત્ર શું આવશે? તો એનું સૂત્ર આવશે બી આવશે, સી આવશે, ડી આવશે કે ના ભાઈ એ આવશે 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ। ચલો ત્યારે ત્રીજો જોઈએ। વર્તુળનો પરિઘ પૂછ્યો છે આપણને એ ભાઈ વર્તુળના પરિઘનું સૂત્ર શું? જ્યારે દાખલામાં પૂછાય કે વર્તુળનો પરિઘ શોધો તો વર્તુળના પરિઘ વખતે આપણે ફાંફા મારવા ના પડે અને આપણને ફટાક દે તો સૂત્ર આવડી જાય। સૂત્ર આવડતું હોય તો દાખલો આવડી જાય, દાખલો આવડતો જવાબ આવી જાય। તો એના માટે આપણે શું કરવું પડે? તો એના માટેનો જવાબ છે બી છે જવાબ 2 ગુણ્યા પાઈ ગુણ્યા ત્રિજ્યા। જો દાખલામાં આપ્યું કે પાઈ બરાબર 22/7 લો તો 3.14 લો તો લેવાનું, નહીં તો જનરલી આપણે 22/7 લેતા હોઈએ છીએ। ચલો ચોથું જોઈએ। 1 હેક્ટર બરાબર ખાલી જગ્યા મીટર સ્ક્વેર। તો આપણે જ્યારે જમીન જે ગામડામાં રહેતા હશે મિત્રો, સિટીની અંદર રહેતા હશે અને કદાચ વાંચવું પડશે, પણ ગામડામાં રહેતા બાળકોને ખબર હશે કે ભાઈ આપણું વીઘો ને બરાબર જમીનનો આપણી જમીન વીઘામાં મપાય કે પછી આપણે એ રીતે હેક્ટર જમીન હોય તો હેક્ટર ટ્રેક્ટર ના કહેતા પાછા, આના MG હેક્ટરની વાત નહીં, પાછા તમે લોકો MG હેક્ટરની વાત કરશો, આપણે જમીનની વાત છે। 1 હેક્ટર બરાબર ખાલી જગ્યા મીટર સ્ક્વેર। તો આપણે આટલી જમીન વેચીએ તો આપણી MG હેક્ટર આવે। તો આપણે 4 નંબરના પ્રશ્નની વાત કરીએ તો એમાં જવાબ આવશે સી 10,000 મીટરનો સ્ક્વેર, બરાબર। ચલો અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર શું છે? આપણે આખું વર્તુળ છે એનો અડધો ભાગ કરીએ તો આ જે અર્ધવર્તુળ છે એની પરિમિતિનું સૂત્ર શું છે? તો અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર છે મિત્રો પાઈ વત્તા 2r, એટલે કે જવાબ આવશે ડી પાઈ વત્તા 2r। ચલો હવે આપણે જઈએ આગળના દાખલા તરફ। 5 દાખલાનો આપણે જવાબ તમને બધા જોઈ લીધો, તમને બધાને આવડી ગયો। હવે આપણે આગળ જોઈએ। નીચેના વિકલ્પો પસંદ કરો। સાચો વિકલ્પ 3x ની 5 ઘાત અને x ની પદમાં x ની 5 ઘાતનો સહગુણક, આ x ની 5 ઘાત છે તો આ તો એકદમ ઈઝી છે કે આનો સહગુણક કયો છે? તો ભાઈ 3 છે, આમાં આપણે કશું જોવાનું નહીં, જવાબ એ છે। 5x² y નું સજાતીય પદ, હવે આનું સજાતીય પદ આના જેવું પદ શું છે? તો આનું સજાતીય પદ છે x² આવી જો આ બધામાં બદલાય છે તો આનું સજાતીય પદ આવશે c -7x² y, બરાબર। ચલો ત્રીજું જોઈએ। a + b અને b - એનો સરવાળો, તો શું કહે છે? a + b અને પછી આનો સરવાળો કરવાનો કે છે b - a। તો જો a ઉડી ગયા, 2b વધ્યા, b વધ્યા એટલે 2b વધ્યા, તો 2b ક્યાં છે? આ ડી જવાબ આવશે 2b। ચલો આગળ જોઈએ। ચોથું બહુ ઈઝી હતું દોસ્તો। 3x - y 2y માંથી 3y 2 બાદ કરવા, શું કહે છે? 3x, ચલો તમને જવાબ આવડતો હોય x - y 5x - 5y y - 1 0। હવે શું કહે છે? આ છે અને બીજું પદ શું છે? બાદ કરવાનું એટલે માઇનસ છે, બરાબર। 3y - 2x, ચલો પદ ખોલીએ। 3x - 2y એ માઇનસ કરીશું એટલે 3y પ્લસ થઈ જશે, અને પ્લસ છે માઇનસ છે પ્લસ થઈ જશે। ચલો 3x અને 2x એટલે કેટલા આયા? 5x, 2y અને 3y બંને માઇનસ છે પણ એટલે સરવાળો થશે એટલે 5y થશે, પણ નિશાની આવશે માઇનસ, તો 5x - 5y જવાબ આવશે બી। જો a બરાબર -1 હોય તો અહીંયા આપણે -1 લખી દઈએ, -1 નો સ્ક્વેર -1, તો એ -1 છે, બરાબર। -1 નો સ્ક્વેર એટલે -1 - એટલે 1,
-1 બરાબર 0, તો જવાબ આવશે ડી બરાબર 0। ચલો હવે આપણે છઠ્ઠો જોઈએ, એકબીજા સાથે જોડાયેલા હોય તેવા 6 1 2 1 2 3 4 5 બરાબર ના n આંકડા રચવા માટેનું સૂત્ર ખાલી જગ્યા છે। છઠ્ઠાની અંદર આવશે દોસ્તો સી આવશે 5n + 1। એનું જ્યારે એકબીજા સાથે જોડાયેલા છે એ પૂછ્યું છે ત્યારે આપણે 5n + 1 સૂત્ર મૂકીશું। ચલો નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। 2x 2 ની 6 ઘાત ભાગ્યા 2 ની 2 ઘાત, તો 2 ની 6 ઘાત જ્યારે આપણને ખબર છે કે ભાગાકાર હોય અને આધાર સરખો હોય ત્યારે ઘાતની બાદબાકી થાય, તો 6 - 2 એટલે 2 ની 4 ઘાત। હવે 2 ની 4 ઘાત એટલે આપણને ખબર છે 2 × 2 × 2 × ઓપ્શનમાં 2 ની 4 ઘાત નથી, તો 2 દુ 4 4 દુ 8 અને 8 દુ 16, પણ ઓપ્શનમાં 16 છે એટલે જવાબ આવશે સી। ચલો 2 ની 3 ઘાત વધતા આપણને ખબર છે કે જ્યારે પણ આવું ગુણાકાર હોય ભાગાકાર હોય તો બાદબાકી થાય, ગુણાકાર હોય અને આધાર સરખો હોય તો 2 ની 3 + 2 એટલે કે 2 ની 5 ઘાત થાય। હવે આપણને 2 ની 5 ઘાત ઓપ્શનમાં ક્યાંય આપી નથી એટલે 2 × 2 × 2 × 2 × 2 કરીએ તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 ને 16 દુ 32 આપણને અહીંયા 2 ની 5 ઘાત આપી દીધેલી છે। જો ના આપ્યું હોય ને આપણને જવાબમાં 32 આપ્યા હોય તો પણ સાચું પડે, પણ અહીંયા આપણને જવાબમાં 2 ની 5 ઘાત આપી દીધી છે એટલે આપણો જવાબ એ સાચો છે। ચલો જોઈએ આગળ જોઈએ, કોઈ પણ સંખ્યા અહીંયા લાખ કરોડ અબજ ગમે તેટલી સંખ્યા હોય પણ એની જો 0 ઘાત લખી હોય, એને ઘાત 0 હોય તો જવાબ હંમેશા 1 આવે। આંખો બંધ કરીને ચાંદલો કરી દેવાનો 1 રૂપિયાનો, બરાબર, તો જવાબ આવશે સી 1। -1 ની 71 ઘાત છે। હવે -1 તમારે 71 વખત લખવાના, આપણને ખબર છે કે જો એકી વખત લખીશું તો માઇનસ આવશે જવાબ, અને બેકી વખત લખીશું તો પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 2 વખત, 3 વખત હોય તો પાછું એકી થઈ જાય, 4 વખત હોય તો, હવે અહીંયા 71 છે એ એકી સંખ્યા છે એટલે જવાબ આવશે સી -1, બરાબર। ચલો 2 ની 0 ઘાત, કોઈ પણ સંખ્યાનો 0 ઘાત હોય એટલે 1 આવે, ગુણ્યા 1 આવશે, ગુણ્યા 1 આવશે, તો 1 × 1 × 1 જવાબ આવશે ડી બરાબર 1। ચલો આગળ જોઈએ દોસ્તો, બહુ ઈઝી પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં, ચિંતા નહીં કરવાની। ચોરસની સમમિતિની રેખા કેટલી હોય, કેટલી રેખાથી ચોરસ દોરાય, તો જવાબ આવશે ડી 4। સમબાજુ ત્રિકોણની સમમિતિની રેખા ખાલી જગ્યા હોય છે, સમબાજુ ત્રિકોણ એટલે ત્રિકોણ છે દોસ્તો એટલે 3, બરાબર। ચલો ખાલી જગ્યાની સમમિતિની રેખા 6 હોય છે, 6 હોય, હવે અહીંયા ષટકોણ છે, 6 રેખાથી શું બને, ષટકોણ બને, તો જવાબ આવશે બી। ખાલી જગ્યા વર્તુળને સમમિતિની રેખાઓ, વર્તુળમાં કોઈ પણ અસંખ્ય હોય 1 2 3 એવું ના, એટલે જવાબ આવશે ડી। ખાલી જગ્યાની સમમિતિની રેખા 0 હોય છે, હવે 0 હોય છે તો 0 ક્યારે હોય, વિષમ બાજુ હોય ત્યારે 0 હોય, તો જવાબ આવશે સી। ચલો નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। ઈંટનો આકાર ખાલી જગ્યા હોય છે, ઈંટનો આકાર કેવો હોય છે, તો ઈંટનો આકાર હંમેશા લંબઘન હોય છે, સમઘન ના હોય, શંકુ ના હોય, નળાકાર ના હોય। તમે બનાવો ત્યારે મને કહેજો। ચોરસ એ ખાલી જગ્યા આકૃતિ છે, ચોરસ હંમેશા કેવી આકૃતિ, ચોરસ હંમેશા 2D આકૃતિ છે, 2D 3D 5D 6D આવે છે ને। લંબઘન એ કેવી છે, તો લંબઘન એ 3D આકૃતિ છે, બરાબર। ચલો આગળ જોઈએ, સમઘન ને ખાલી જગ્યાએ ધાર હોય છે, આપણે સમઘન હોય એને કેટલી ધાર હોય છે, તો સમઘન ને 12 ધાર હોય છે। ચલો લંબઘન ને ખાલી જગ્યાએ શિરોબિંદુ હોય છે, આપણે લંબઘન ને શિરોબિંદુ ગણવા જઈએ તો એ 8 શિરોબિંદુ બનશે। રમવાના પાસા હોય, આપણો રમવાનો પાસો છે, એમાં 1 2 3 ત્યાં ઉપર તમને ટપકા કરેલા હોય, આપણે લૂડો રમતા હોઈએ અથવા તો સાપસીડી રમતા હોઈએ, તો સામસામે બાજુનો આ બહુ મોસ્ટ ટાઈમથી દાખલો છે, પૂછાય પ્રશ્ન, સામસામે બાજુનો સરવાળો હંમેશા કેટલો થાય, તો હંમેશા થાય છે રમવાના પાસા ઉપર સામસામે બાજુનો ટપકાનો રમવાનો સરવાળો હંમેશા કેટલો થાય, 7 થાય છે દોસ્તો। જો એક બાજુ 1 હોય તેની સામેની બાજુ 6 હશે, આવી 3 હોય તેની સામેની બાજુ 4 હશે, અને 5 હોય તેની સામેની બાજુ 2 હશે, એટલે હંમેશા બંનેનો સરવાળો કેટલો થાય, 7 થાય, એટલે જવાબ આવશે સી। તો અહીંયા દોસ્તો ધોરણ 7 માટેના આપણા મોસ્ટ આઈએમપી વિકલ્પો પરીક્ષામાં પૂછાવાની 1001% ગેરંટી, આવા વિકલ્પો હો, આ જ વિકલ્પ એવું જરૂર નથી, પણ આવા વિકલ્પો પૂછાવાની 1001% ગેરંટી। એના માટે શું કરવાનું, તો વિડીયોને જે મિત્રો નવા છે, પહેલી વાર વિડીયો જોવે છે, લોકો સબસ્ક્રાઇબ કરી દો, જે લોકો જોવે છે એ લોકો સબસ્ક્રાઇબ કરવાની જરૂર નથી, એમને વિડીયો દેખાય છે, અને કમેન્ટમાં દોસ્તો યસ સર લખો અને વિડીયોને લાઈક કરો। સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો।